મને ખબર છે કે તમે કઈક આવું જ ગોતતા હતા 4 BHK એ પણ બે મોટી બાલ્કની સાથે કિચનના પ્લેટફોર્મની સાઈઝ જોઈને તમે પણ જરૂરથી કહેશો કે એકદમ બંગલો લાગે છે ને આ મકાન તમને એઝ ઇટ ઇઝ સેમી ફર્નિશ હાલતમાં જોવા મળી જશે એટલે કે લાઇટિંગ પીઓપી કલર બધા જ ડોર સનમાઇકા સાથે જ જોવા મળી જશે તો આ બજેટ ફ્રેન્ડલી ઘરના પોઝિટિવ નેગેટિવ અને શું શું ફેસિલિટીઝ ઓફર કરવામાં આવે છે એ જાણવા માટે ક્યાં જશો તમે? અરે ક્યાંય નથી જવાનું, આ વિડીયો એન્ડ સુધી જોજો. ચાલો શરૂ કરીએ. હવે તો સ્ટાર્ટિંગમાં જ તમને લોકોને જાણવાની ઈચ્છા હશે કે નિખિલભાઈ કયું લોકેશન છે અને શું પ્રોવાઈડ કરવામાં આવે છે કે તમે આ પ્રોજેક્ટ લઈને આવ્યા. તો લોકેશનની વાત કરું ને તો ફરી એકવાર આપણો આ પ્રોજેક્ટ આવેલો છે રાજકોટના સારા એવા ડેવલપિંગ વિસ્તાર એટલે કે રેલ નગરમાં જ આવેલો છે. તમે કહેશો ઘડી ઘડી રેલ નગરમાં તો શું છે? તો સાચું કહું, બજેટ ફ્રેન્ડલી સારા ઓપ્શન હોય ને તો રેલ નગરમાં જ ટેનામેન્ટ છે, બાકી બધે તો ભાવ પૂછવા જેવા પણ નથી. અને આ વાત સાચી છે એટલે જ તમારા માટે કહું છું ને, કાંઈક નવું જોવા મળે, કાંઈક તમારા બજેટમાં જોવા મળે એટલે તો કીધું કે બજેટ ફ્રેન્ડલી બંગલા ટાઈપ તમને ઘર જોવા મળી જશે. એ રીતની કંઈક ફેસિલિટીઝ આપવામાં આવેલી છે. મેન ડોર તમને આ રીતે સરસ મજાના મેટલનો જોવા મળી જશે, એવી સારું એવું બધું યુઝ કરેલું છે. ત્યારબાદ તમને વાત કરું તો ઇનફ પાર્કિંગ સ્પેસ, આપણે ફૂલ પાર્કિંગ વાળો આપણો આ બંગલો નથી, પણ આપણે તમને નોર્મલ પાર્કિંગ સ્પેસ અહીંયા જોવા મળી જશે. અંડર વોટર ટેન્ક, તમારો પર્સનલ બોર સાથે તમને આ બધી વસ્તુ અહીંયા જોવા એઝ ઇટ ઇઝ મળી જશે. વડિયાની સ્પેસમાંથી તમે અંદર આવો એટલે મેક્સિમમ જેટલી મળી શકે ને એટલી તમને લિવિંગ એરિયા સ્પેસ જોવા મળી જશે. આમ જોવો ને તો બધું સેમી ફર્નિશ તરીકે રેડી જ જોવા મળે છે. ડોર સનમાઇકા સાથે રેડી છે, જેમાં આપણો જૂનો જાણીતો આગળિયો પેટર્ન અને લોક સિસ્ટમ આપેલી છે. પીઓપી લાઇટિંગ, પ્રોફાઇલ લાઇટિંગ સાથે બધું કમ્પ્લીટ છે. ટીવી યુનિટ માટેનો સેપરેટેડ આમ કહીને તો એનો સ્પેસ અહીંયાની આપેલી છે તમને અલગથી, અને અંદર પણ સારી એવી ટાઇલ્સનું વર્ક, નાનું મોટું લાઇટિંગ જોવા મળી જશે. અને ઇનફ તમને કહું તો 7 to 8, 7 થી 8 સીટરના મોટા સારા એવા સોફા તમે રાખી શકો છો તમારા આ લિવિંગ એરિયામાં. એ જ રીતનું કંઈક અહીંયા ડિઝાઇન કરવામાં આવેલું છે. અને 67 વાર જગ્યામાં 4 BHK બંગલો ડિઝાઇન કરવામાં આવેલો છે. તો પણ પૂરતી સ્પેસ મળી રહી. આમ કહીને તો જોઈને એવું ના લાગે કે ના બહુ ઓછી છે કે બહુ વધારે છે, મીડિયમ મોડરેટ અમાઉન્ટમાં તમને વસ્તુ જોવા મળી રહી. પરંતુ ત્યારબાદ આમ કિચનમાં આવો ને એટલે તો એક ફિલિંગ આવી જ જાય, કારણ કે અહીંયા ડેવલપરે એક વસ્તુનું ધ્યાન રાખેલું છે કે પ્લેટફોર્મની સાઇઝ ખૂબ મોટી રાખવામાં આવેલી છે, કે આ સાઇઝનો પ્લેટફોર્મ આ ટાઈપના બંગલોમાં રેર જોવા મળતો હોય છે. સેન્ડવિચ જ આપેલો છે, માર્બલ આપેલો છે, પ્લસમાં બાજુમાં બ્રેકફાસ્ટ માટેનો જે અત્યારે આપણે ફર્નિચર સાથે ટેબલ બનાવતા હોય છે, પરંતુ અહીંયા પણ એની ઓલી કહીને તો રિક્વાયરમેન્ટ પૂરી કરી આપવામાં આવેલી છે કે એના માટે પણ માર્બલ નાખી 2 ચેર એટલે 2 ચેર અહીંયા આવી જશે. એવી રીતે તમે બ્રેકફાસ્ટ ટેબલ પણ ડિઝાઇન કરી આપેલું છે. બાકી આખું ટાઇલ્સનું વર્ક કિચનમાં પાર્ટેશન કરાવવું તો એનો પણ ઓપ્શન તમને ઉપર જોવા મળી જશે. અને કિચનમાં નાનું મોટું પ્રોફાઇલ લાઇટિંગનું વર્ક જોવા મળી જશે. વોશ બેસિન અહીંયા નાનકડો આપી દીધું છે, ફિલ્ટર માટેના પોઈન્ટ અને ચીમની માટેનો પોઈન્ટ એઝ ઇટ ઇઝ રેડી જોવા મળી જશે. બાકી જે રીતે કોમન આ પ્રકારના પ્રોજેક્ટમાં એ રીતે તમને અહીંયા સામે જોવા મળી જશે ફ્રીજ રાખવા માટેની જગ્યા, ડબલ હાઇટ એટલે ડબલ ડોર ફ્રીજ આવી જશે આરામથી, ને નાનો મોટો સ્ટોરેજ સ્પેસ તમને જોવા મળી જશે. પરંતુ આ સ્ટોરેજ સ્પેસ ઇનફ નહીં થાય આ કિચન પ્રમાણે, એટલે તમારે આટલી મોટી સાઇઝનું પ્લેટફોર્મ છે ને ત્યાં કિચનનું ફર્નિચર એઝ ઇટ ઇઝ સરસ મજાનું બેસી જશે. આ બાકીનો આપણો પાછળનો ડોર જ્યાંથી આપણે ફર્સ્ટ બેડરૂમમાં એન્ટર થઈએ, આ રહેવાનો છે તમારો ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનો પહેલો બેડરૂમ. બેડરૂમની વાત પછી કરીએ. 3 ટેક વિન્ડો સાથે તમને અહીંયા જોવા મળી જશે વોશિંગ એરિયા. જોઈ લો આ સાઇઝનો વોશિંગ એરિયા, સેફટી ગ્રીલ કમ્પ્લીટ છે. સામે પણ નાનું મોટું પથ્થરનું વર્ક, જેથી એક્સ્ટ્રા સામાન કે કાંઈ હોય તો રહી જાય. બાકી વોશિંગ મશીનના પોઈન્ટ ને બધું જોવા મળી છે. ને આ રહેવાનું છે તમારું ગ્રાઉન્ડ ફ્લોર ઉપરના રૂમનું ફર્સ્ટ અટેચ ટોયલેટ બાથરૂમ, જે ફૂલ ટાઇલ સાથે સ્ટાન્ડર્ડ ફિટિંગ ને બધું એમ કહે તો મોડર્ન અત્યારનું યુઝ કરવામાં આવેલું છે. બાકી ઇનફ સાઇઝમાં રૂમ છે. રૂમની બીજી તો શું વાત કરવી. હા, બીજો કોન્સેપ્ટ અત્યારના જે ડેવલપર્સ બધા ભૂલતા જાય છે ને, આ બધી વસ્તુ જે આપણા જૂના જમાનાની હતી અભેરાઈની દેવી, જેથી ઘરનો એક્સ્ટ્રા સામાન બધો સ્ટોર થઈ જાય, એ ગાયબ થતી જાય છે. તો એનું પણ થોડુંક ધ્યાન રાખવામાં આવેલું છે. વોર્ડરોબ માટેની સ્પેસ છે અને ડ્રેસિંગ તમે આ બાજુ પણ ડિઝાઇન કરાવી શકો છો. હવે આપણે આ સીડી પરથી ફર્સ્ટ ફ્લોરનો એક્સેસ કરીએ, જ્યાં બીજા 2 બેડરૂમ છે તેની સાઇઝ અને શું ફેસિલિટીઝ છે તેને એક્સપ્લોર કરીએ. હવે ફર્સ્ટ ફ્લોર ઉપર તમને કંઈક આ રીતનો પેસેજ એરિયા જોવા મળી જશે, પરંતુ પેસેજ એરિયામાં હું નહીં જોવા મળું, કારણ કે ફર્સ્ટ ફ્લોર પર તમને અહીંયા જોવા મળી જશે તમારો પૂજા માટેનો સ્પેસ છે એઝ ઇટ ઇઝ આપેલો છે. બાકી કરું તો આ ફર્સ્ટ ફ્લોર ઉપરનો બીજો બેડરૂમ, કાંઈ બીજું સમજાવવાની જરૂર નથી. નીચે સમજાવું એઝ ઇટ ઇઝ બધું છે. ઘડી ઘડી આપણે કહીને એક ને એક વસ્તુ બોલવી જોઈ લો. અટેચ ટોયલેટ બાથરૂમ,
મોટી બધી 3 ટેક વિન્ડો, ખાલી અહીંયા વોશિંગ એરિયા નહીં આવે કારણ કે ફર્સ્ટ ફ્લોર છે એટલા માટે. બાકી અભેરાઈ પણ અહીંયા છે અને વોર્ડરોબ માટેની જગ્યા પણ સેમી આપેલી છે. આટલા પેસેજ એરિયાને ક્લિયર કરીને તમે અહીંયા આવશો એટલે આ જ છે આ બંગલોની મતલબ આ મકાનની લક્ઝરી. આ તમારો માસ્ટર બેડ રહેવાનો છે, માસ્ટર સાઇઝમાં જોવા મળી જશે. વોર્ડરોબ માટેની પૂરી સ્પેસ આપેલી છે, ઉપર પણ ઘણો બધો સ્ટોરેજ થઈ જશે. લાઇટિંગનું વર્ક સારું છે, અટેચ ટોયલેટ બાથરૂમ ફૂલ બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે અહીંયા જોવા મળી જશે. અને આ સાઇઝની રહેવાની છે તમારી 2 બાલ્કની, એક નહીં 2 કહું છું. આ રહી છે પેલી, તમે જોઈ શકો છો સ્ટેન્ડિંગ નથી પરંતુ આરામથી સીટ આઉટ કરી શકો છો એ રીતની કંઈક બાલ્કની તમને અહીંયા જોવા મળે છે. તમારા 3જા બેડરૂમમાં 4થો બેડરૂમ આની ઉપર આપેલો છે. ચલો ત્યાં જઈએ પહેલા, ત્યાં પણ સેમ અમાઉન્ટની બાલ્કની તમને જોવા મળે છે. તો આપણે આવી ગયા છીએ આપણા 4થા બેડરૂમમાં. જોઈને તમને એમ લાગશે કે એની જગ્યાએ ઊભા છો, પણ ના, સેકન્ડ ફ્લોર ઉપરનો આ રૂમ છે જેની બાલ્કની જોરદાર વ્યૂ રેલ નગરનો ને એમ સાઇઝનો જેની ઉપર નીચેની બતાવ્યો હતો ને એ જ રીતનો રૂમ તમને અહીંયા એઝ ઇટ ઇઝ જોવા મળી જશે. અટેચ ટોયલેટ બાથરૂમ, સામેની બાજુ ટેરેસ જોવા મળી જશે. મારું નામ છે કપ્તાન નિખિલેશ. જો આ પ્રોજેક્ટ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. અને આ પ્રોજેક્ટની વધુ ડિટેલ માટે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, જરૂર કોન્ટેક્ટ કરજો. 2 યુનિટ અવેલેબલ છે. જય હિન્દ દોસ્તો.